दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. જો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે 3 પોઈન્ટ જોઈ ગયા. એકમાં અરીસાની દ્વારા રચાતા પ્રતિબિંબ અને કઈ દિશામાં રચાય, કઈ રીતે રચાય. પછી સમાંતર અરીસા વડે મળતા પ્રતિબિંબોની સંખ્યા અને કેટલા અંતરે કયા નંબરનું પ્રતિબિંબ હોય. પછી ચોક્કસ ખૂણે મૂકેલા અરીસાની વાત કરી દીધી. પછી ક્લોક પ્રોબ્લેમ જોઈ. એના પછી આપણે અરીસાની લંબાઈ, વ્યક્તિનું કે પ્રતિબિંબ કે પાછળની દિવાલનું પ્રતિબિંબ કે કેટલા અંતરે છે એના આધારે આપણે લાસ્ટ જોઈ લીધા. હવે છેલ્લો ટોપિક છે. આ છેલ્લા ટોપિકમાં બહુ સરસ, ખરેખર તો આ ઓપ્ટિક્સમાં પણ કાઇનેમેટિક્સનો ઉપયોગ કર્યો છે આપણે, કે સમતલ અરીસામાં પ્રતિબિંબની ગતિ. ટાઇટલ આવું આપણે લગાવ્યું છે, સમતલ અરીસામાં પ્રતિબિંબની ગતિ. વાસ્તવમાં આ ટોપિક આપણે જે નીટમાં છે, પરંતુ જ્યારે તમે આને ભણો છો કિરણ પ્રકાશશાસ્ત્ર તો ક્યાંય નથી આનો ઉલ્લેખ. એક ઉદાહરણમાં છે, એક દાખલામાં છે, પણ એ સ્ફેરિકલ મિરરના કારણે છે. તો એમાં પણ આપણે થોડી આની વાત કરીશું. પહેલાં સમતલ અરીસાના સંદર્ભમાં સમજી લઈએ, પછી આપણે ગોલી અરીસા જ્યારે સમજીશું ત્યારે ગોલી અરીસાની અંદર પણ દરેક કિસ્સાની આપણે ચર્ચા કરીશું. તો ચલો સમજીએ કે આપણી પાસે એક સમતલ અરીસો છે. તમે સમતલ અરીસા આગળ ઊભા છો, તમારા ઘરમાં હોય છે ને ડ્રેસિંગ ટેબલ આગળ કે કોઈ પણ તમે જે કબાટમાં અરીસો ફિટ કર્યો છે એની આગળ ઊભા છો. તો તમે આમ ગતિ કરો છો તો શું થાય છે? પ્રતિબિંબ તમારાથી દૂર જાય છે કે નજીક આવે છે? ધારો કે તમે સમતલ અરીસાથી 2 મીટર 5 મીટર દૂર છો. 5 મીટર દૂર છો ને તમે 5 મીટરથી 3 મીટર ચાલ્યા તો પ્રતિબિંબ શું કરશે? 3 મીટર દૂર જશે કે નજીક આવશે? નજીક આવશે ને. કેટલું આવશે? 3 મીટર. 3 થી વધારે ના આવે. એવું ના હોય કે તમે 3 મીટર ચાલો પ્રતિબિંબ 5 મીટર ચાલીને બહાર આવી ગયું, એવું હોય નહીં. તમે જેટલું ચાલશો એટલું જ પ્રતિબિંબ ચાલશે ને એટલી જ ગતિથી ચાલશે. તમે રોકાઈ જશો તો પ્રતિબિંબ રોકાઈ જશે. તો આવા પ્રકારના પ્રોબ્લેમને આપણે અલગ અલગ કેસમાં સોલ્વ કરીએ, અલગ અલગ કિસ્સામાં. તો કિસ્સો 1 લઈએ. ચલો કેસ 1. કેસ 1 માં આપણે લઈએ કે વસ્તુ અરીસાને લંબ ગતિ કરે. ઓકે, જ્યારે વસ્તુ અરીસાને લંબ ગતિ કરે ત્યારે શું થાય? આને સમજીએ. ચલો, ધારો કે એક અરીસો છે, આની જરૂર નથી, અરીસો છે, બનાવી દઈએ. અરીસો છે. એક વસ્તુ અરીસાથી અહીંયા છે. આપણે જાણીએ છીએ કે અરીસાથી વસ્તુનું જેટલું અંતર હશે, ધારો કે આનું અહીંયા અંતર x અંતર છે, અને પ્રતિબિંબ આમ તો સરખું જ હોય. પ્રતિબિંબ ધારો કે આ તરફ y અંતર છે. બધા જ અંતર અરીસાના સંદર્ભમાં લઈએ તો અમુક પોઝિટિવ લઈએ, અમુક નેગેટિવ લઈએ. એ પ્રમાણે આપણે લઈ શકીએ. ચલો આ દિશાના અંતરને પોઝિટિવ, આ દિશાનો વેગને પણ પોઝિટિવ લઈએ આપાત કિરણની દિશામાં. તો વસ્તુ આ તરફ વેગ ગતિ કરે છે, તો પ્રતિબિંબ કઈ તરફ ગતિ કરતો દેખાશે? આ તરફ ગતિ કરતો દેખાશે. વાસ્તવમાં અહીં x બરાબર y થાય, પણ ગતિ કરવી એનો અર્થ શું થયો? સમયની સાપેક્ષમાં સ્થાન બદલવું. સમયની સાપેક્ષમાં સ્થાન બદલવું એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન. dy by dt અને dx by dt. અંતરના સંદર્ભમાં લઈએ તો આ અંતરને આપણે શું લઈશું? નેગેટિવ. તો આ પણ શું થશે? નેગેટિવ. જો પ્રતિબિંબનું અંતર સમયની સાપેક્ષ બદલાય, વસ્તુનું અંતર સમયની સાપેક્ષ બદલાય, આ વસ્તુ છે ને આનું પ્રતિબિંબ છે. જો વસ્તુનું અંતર સમયની સાપેક્ષે બદલાય તો આ વસ્તુનો શું થયો? વેગ, જેને આપણે શું કહીશું? વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ.
અને પ્રતિબિંબનું અંતર બદલાય તો વેલોસિટી ઓફ ઇમેજ લઈશું. તો વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઓલવેઝ નેગેટિવ. ઇક્વલ તો છે, પણ જો તમે વિચારો ને કે તમે અરીસાની સામે અરીસામાં પ્રતિબિંબની સામે વસ્તુની સામે જાઓ છો, પ્રતિબિંબની સામે જાઓ છો, તો પ્રતિબિંબ તમારી સામે આવશે. તો મતલબ કે આ વસ્તુ આ તરફ ગતિ કરશે તો આ વસ્તુ આ તરફ ગતિ કરશે. તો વેગની દિશા સદિશ છે એટલે આ પોઝિટિવ લઈએ તો આ શું થશે? નેગેટિવ. તો VO ઇઝ ઇક્વલ્સ ટુ VI થશે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે જો કોઈ વસ્તુ આપણે વિચારી લઈએ કે આ અરીસો છે, આ એક વસ્તુ છે. જો આ વસ્તુનો વેગ વસ્તુનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે, તો એના પ્રમાણે જેટલો ડિસ્ટન્સ છે x એટલા ડિસ્ટન્સ y ડિસ્ટન્સે આપણે વાત કરીએ. તો અહીંયાથી પ્રતિબિંબ પણ એટલા જ અંતરે ગતિ કરશે. તો એનો વેગ વેલોસિટી ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ્સ ટુ -20 મીટર પર સેકન્ડ. કારણ શું છે કે વસ્તુ આમ જશે તો પ્રતિબિંબ આમ જશે. આ અરીસો છે, અરીસા તરફ વસ્તુ જશે તો પ્રતિબિંબ એની નજીક આવશે. વસ્તુ દૂર જશે તો પ્રતિબિંબ એનાથી શું થશે? દૂર જશે. તમે અરીસાની સામે ઊભા હો તો તમે આ અનુભવ કરી શકો છો. તમારા હાથને આમ દૂર નજીક લઈ જાવ એ પ્રમાણે તમારો હાથ જેમ નજીક લઈ જશો એટલે પેલો નજીક આવશે, અને દૂર લઈ જશો એટલે પ્રતિબિંબ પણ દૂર જશે. આ ઘટનાઓના આધારે ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. આ તમારો કન્સેપ્ટ છે કે VO ઇઝ ઇક્વલ્સ ટુ VI. ક્યારે? આ ખરેખર તો અરીસાની સાપેક્ષ જ છે. આ બધા અરીસાની સાપેક્ષ ગતિ છે, યાદ રાખજો. VO ઇઝ ઇક્વલ્સ ટુ VI. બધા જ અંતર, બધું ચેન્જ અરીસાની સાપેક્ષ જ થાય છે. તો જ્યારે અરીસાને લંબ ગતિ કરે, ખાસ સમજો લંબ ગતિને આપણે હવે પછી કેવી રીતે સમજીશું? તો કે વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ પરપેન્ડિક્યુલર એટલે આ પ્રમાણે ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વેલોસિટી ઓફ ઇમેજ, એ પણ કેવો? પરપેન્ડિક્યુલર. લંબ ગતિ. તો આ લંબ ગતિ છે. તો આના આધારિત એક પ્રશ્ન પૂછી લઈએ અને એનો જવાબ પણ મેળવી લઈએ, અને એના આધારે પછી તમને બીજા પ્રશ્નો પણ સોલ્વ કરી શકશો. ચલો એક બહુ સરસ પ્રશ્ન પૂછી લઉં તમને, કે પછી બીજા વિકલ્પ તરફ જઈશું. અહીં આપણને પૂછ્યો છે કે એક વસ્તુ, જોજો થોડુંક મોડિફાય કર્યો છે, એક વસ્તુ અરીસા તરફ, તમે પણ વિચારજો, પોઝ કરીને ના હોય તો આનો આન્સર મેળવજો પહેલા. અરીસા તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. જ્યારે અરીસો થોડુંક વસ્તુ તરફ 4 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે, તો પ્રતિબિંબની ઝડપ શોધો. વિચારો. ચલો હિન્ટ આપી દો, પછી મોઢે વિચારવાનો પ્રયત્ન કરજો. હા, જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ચલો વિચારી લઈએ કે આપણને શું કહ્યું છે. વાસ્તવમાં કેસ શું છે અહીંયા? તો કે અરીસો છે, આ વસ્તુ છે, ઓબ્જેક્ટ. ઓકે, ઓબ્જેક્ટના નામે ઓ જ નામ આપીએ ને, ઓ. વસ્તુ અરીસા તરફ લંબ છે, અરીસા તરફ. વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ કેટલું આપી દીધું છે? 10 મીટર પર સેકન્ડ. 10 મીટર પર સેકન્ડ. ઓકે, અને અરીસો વસ્તુ તરફ, ઇટ મીન્સ આ પ્રમાણે અરીસો વસ્તુ તરફ, આખો અરીસો આમ ગતિ કરે છે. કેટલો? 4 મીટર પર સેકન્ડ. તો વેલોસિટી ઓફ મિરર લખીએ આપણે, વેલોસિટી ઓફ મિરર આટલું. તો એની જે વસ્તુ હશે અહીંયા, ઇમેજ, એ ઇમેજ કેટલી ઝડપથી ગતિ કરતી હશે? વિચારો.
अच्छा विकल्पो ओके विकल्पो आपी दो तमने ए જોઈ લો -10 -14 6 -18 ओके -10 मीटर पर सेकंड बी -14 मीटर पर सेकंड सी +6 यस +6 मीटर पर सेकंड एंड डी -18 मीटर पर सेकंड विचारो चलो फटाफट पॉज करो અને ટ્રાય કરો આને હા શું થાય છે તમારા મનમાં 14 આવે છે કદાચ આમ વિચારે છે 10 ને 4 14 તો આની ગતિ 14 મીટર પ્રતિ સેકન્ડ વિચાર્યું હશે ને જો 14 વિચાર્યું હશે તો એ ખોટો નહીં આવે જવાબ કારણ કે મોટે જવાબ લાવવો પડે એના માટે તમારે સાબિત કરવું પડે સમજવું પડે તો પછી 10 -14 10 -4 6 જો કેટલાકે આ વિચાર્યું તો આ પણ કેવું છે ખોટું છે આપણે સાબિત કરીએ એમને એમ ના આવે સમજી લઈએ ચલો આના માટે આપણે 11માં એક કન્સેપ્ટ યાદ કરીએ સાપેક્ષ ગતિ મેં અહીંયા એક નોંધ લખી છે જો અરીસાની સાપેક્ષ ગતિ ઓકે આ નોંધને ખાસ સમજજો ઓકે તો અહીંયા ઓબ્જેક્ટની પણ ગતિ અરીસાની સાપેક્ષ હતી અને ઇમેજની ગતિ પણ અરીસાની સાપેક્ષ હતી આ બે ખાસ સમજજો તો અહીંયા જો ઇમેજની ગતિ આ પ્રમાણે હોય વેલોસિટી ઓફ ઇમેજ આઈ તો આપણે સમજીશું અરીસો પણ ગતિ કરે છે તો વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ મિરર એટલે ઓબ્જેક્ટ મિરરની સાપેક્ષ આ દિશામાં જાય છે બરાબર ને અને is equals to minus velocity of image with respect to mirror તો velocity of object with respect to mirror the velocity of image with respect to mirror બંને કેવું છે સરખું છે તો હવે આને સમજી લઈએ આપણે સમજાતા યાદ હશે 11માં ની થિયરી યાદ કરો VAB is equals to VA minus VB मतलब કે A નો B ની સાપેક્ષ વેગ તો A નો વેગ માઇનસ B નો વેગ યાદ આવ્યો માઇન્ડ ઇટ બરાબર તો અહીંયા વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ધેટ ઇઝ VO માઇનસ VM ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ અહીંયા શું થશે VI માઇનસ VM ઓકે તો આ માઇનસ રહેશે ઓકે માઇનસ છે કાઉન્સમાં આવશે VO માઇનસ VM ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ VI માઇનસ માઇનસ પ્લસ VM માઇનસ VM ને આ બાજુ લઈએ અને આ બાજુ લઈ જાય તો VO પ્લસ VI ઇઝ ઇક્વલ્સ ટુ VM પ્લસ ને આ પ્લસ VM તો 2VM તો VM ઇઝ ઇક્વલ્સ ટુ VO પ્લસ VI બાય 2 ખાસ યાદ રાખજો અહીંયા આપણે આ કિસ્સાને પણ સોલ્વ કરી શકીએ જો અહીંયા અરીસો કેવો છે સ્થિર છે અરીસો કેવો છે સ્થિર છે સ્થિર હશે એટલે વેલોસિટી ઓફ મિરર અહીંયા કેટલો થઈ જાય 0 થઈ જાય અહીંયા 0 મૂકો તો વેલોસિટી ઓફ મિરર ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો 0 ઇઝ ઇક્વલ્સ ટુ VO પ્લસ VI ઓકે હવે આને સોલ્વ કરી જો ડિવાઇડેડ બાય 2 2 0 થાય તો VO પ્લસ VI ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો VO ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ VI જે આપણે પહેલાં સાબિત કર્યું જ છે તો આ પણ પરિણામ આપણને આના પરથી મળી જાય છે પણ આપણે તો આ દાખલાને સોલ્વ કરવાનો છે ને ઓકે દાખલાને સોલ્વ કરી લઈએ ચાલો વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ કેટલો છે 10 મીટર પર સેકન્ડ અહીંયા મૂકી દીધી વેલોસિટી ઓફ મિરર 4 તો વેલોસિટી ઓફ મિરર 4 તો 4 ઇઝ ઇક્વલ્સ ટુ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ 10 પ્લસ વેલોસિટી ઓફ ઇમેજ શોધવાની છે આપણે ડિવાઇડેડ બાય 2 તો ધીસ ઇઝ 2 2 ને અહીંયા લઈ લે 2 ચોક 8 ઓકે હવે ખાસ સમજીશું કે
મિરર કઈ દિશામાં ગતિ કરે છે? આ દિશામાં. તો વેલોસિટી ઓફ મિરરને આપણે ચિહ્ન સાથે શું લઈશું? માઇનસ. એટલે આને માઇનસ રાખીશું. ખાસ સમજજો, એકને પોઝિટિવ લો, બીજાને નેગેટિવ લો. તો 4 દુ -8 બરાબર 10 વત્તા વીઆઈ. તો વીઆઈ ઇઝ ઇક્વલ્સ ટુ -8 -10 -8 -10. તો વીઆઈ ઇઝ ઇક્વલ્સ ટુ -18 મીટર પર સેકન્ડ. ઓકે, -18 મીટર પર સેકન્ડ. વિચ ઇઝ અવર રાઇટ આન્સર? યસ, વેરી ગુડ. ડી ઇઝ અવર રાઇટ આન્સર. તો આ પ્રમાણે લંબ દિશામાં ગતિ થતી હોય તો ધીસ ઇઝ અવર ફોર્મ્યુલા. યાદ રાખજો, અરીસાને લંબ દિશામાં ગતિ થતી હોય ત્યારે વીએમ ઇઝ ઇક્વલ ટુ વીઓ પ્લસ વીઆઈ બાય 2નું સૂત્ર વાપરો એટલે તમે આરામથી મેળવી શકો. પછી એમાં બધા જ અંતર આપણે કોને સાપેક્ષ, આ એક સાબિત જનરલ સૂત્ર સાબિત કર્યું છે. જો આ તમને યાદ હશે તો સીધે સીધો અહીંયાથી તમે ગણી લેશો 10 પ્લસ 1 હા, ચિહ્નો યાદ રાખવા પડશે. એક ડાયાગ્રામ દોરી અને એને એક પોઝિટિવ અને એક નેગેટિવની દિશા યાદ રાખશો તો ફટાફટ તમે જવાબો આપી શકો. આનાથી ઘણા બધા બની શકે. ચલો, ઓબ્જેક્ટ પણ આ દિશામાં ગતિ કરે છે અને મિરર પણ આ દિશામાં ગતિ કરે છે. એક સાદું નાનકડું ઉદાહરણ લઈ લઈએ. ચલો, આ મિરર છે. ઓકે, મિરર છે. મિરર આ દિશામાં 20 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે અને ઓબ્જેક્ટ આ દિશામાં 10 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે. તો એનો ઇમેજ, ઓકે, તો ઓબ્જેક્ટ, વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ, વેલોસિટી ઓફ મિરર. જો આ પણ પોઝિટિવ હશે અને આ પણ પોઝિટિવ હશે, કારણ કે બંનેની દિશા કેવી છે? એક જ છે. તો વીએમ ઇઝ ઇક્વલ્સ ટુ આપણું સૂત્ર વીઓ પ્લસ વીઆઈ બાય 2. યાદ રાખજો, લંબ દિશાની ગતિ માટે છે. આ બધી લંબ દિશાની જ ગતિ છે. તો વીએમ કેટલા છે? +20 ઇઝ ઇક્વલ્સ ટુ વીઓ 10 પ્લસ વીઆઈ બાય 2. આ 10 ટુ 40, 40 માઇનસ 10 એટલે વીઆઈ ઇઝ ઇક્વલ્સ ટુ 30 મીટર પર સેકન્ડ. તો આ ફોર્મ્યુલા તમને યાદ હોય તો આરામથી તમે આ જે બધી ગતિવાળા દાખલા છે કે મિરર અને ઓબ્જેક્ટની ગતિવાળા દાખલા છે એ દાખલાને તમે બહુ આરામથી સમજાવી શકો અને સરસ રીતે સમજાવી શકો. હવે આ વાત આવી લંબ દિશાની ગતિ. જો હવે પ્રશ્ન થાય કે આ લંબ દિશામાં ગતિ કરે છે, બીજો કેસ લઈએ, કિસ્સો લઈ લઈએ. અહીંયા એ બહુ નાનકડો જ કેસ છે. કેસ 2, અરીસાને સમાંતર ગતિ. સમજો, અરીસાને સમાંતર ગતિ. સમાંતર ગતિ એટલે સમજીએ. ધારો કે આ અરીસો છે એક, સમજો, ખાસ આને સમજવાની જરૂર છે. આ અરીસો છે, તો અહીંયા ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટ રહ્યું. તો તમે જાણો છો કે આ ઓબ્જેક્ટ અહીંયા હશે તો એનું પ્રતિબિંબ ક્યાં હશે? અહીંયા હશે. ઓબ્જેક્ટ હોય તો એનો ઇમેજ અહીંયા જ બને. ઓકે, હવે આ ઓબ્જેક્ટ અહીંયાથી ગતિ કરી અને અહીંયા, કારણ કે સમાંતર, પેરેલલ ગતિ કરવી એટલે સમાંતર ગતિ. ઓકે, તો આ ગતિને આપણે વેલોસિટી ઓફ પેરેલલ કહીશું. પેરેલલને બે નિશાની લખીએ છીએ ને આપણે, પેરેલલ વેલોસિટી. તો એ થોડી વારમાં આ ઓબ્જેક્ટ અહીંયા પહોંચે છે. ધારો કે 2 મીટર પર સેકન્ડની ગતિ છે, 2 મીટર પર સેકન્ડની ગતિ છે. તો એ સમયે એનો ઇમેજ ક્યાં બનશે? એક્ઝેક્ટ આ જગ્યાએ. મતલબ જેટલી ઓબ્જેક્ટે ગતિ કરી એટલી જ ગતિ કોણે કરી? એના ઇમેજે પણ કરી. બરાબર. હવે ઓબ્જેક્ટ થોડી વાર પછી અહીંયા પહોંચશે તો એનો ઇમેજ પણ થોડી વાર પછી એટલે જ પહોંચશે. તો વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ઇન પેરેલલ ને વેલોસિટી ઓફ ઇમેજ ઇન પેરેલલ, બંનેની દિશા કેવી છે? સેમ જ છે. અહીંયા કેવું હતું? જુદી જુદી દિશાથી. અહીંયા દિશા પણ સેમ છે અને ગતિ પણ સેમ હશે. તમે પ્રતિબિંબ આગળ જાઓ, અરીસા આગળ ઊભા છો, તમારો હાથ અદ્ધર કરશો તો પ્રતિબિંબ પણ એનો હાથ આ પ્રમાણે અદ્ધર કરશે. આ ધારો કે આ વસ્તુ છે, પ્રતિબિંબ છે, તમે હાથ અદ્ધર કરશો તો પ્રતિબિંબનો પણ હાથ કેવો થશે? સાથે સાથે ઉપર થશે. એવું તો ના તમે હાથ ઉપર કરો પ્રતિબિંબ નીચે કરે, એવું ના હોય. એ પછી કોઈ માણસ સામે ઉભા કરે. બાકી અરીસો તો તમારું એ
પ્રતિબિંબ એવું જ બતાવશે જે દિશામાં તમારો હાથ ગતિ કરે છે. મતલબ કે અહીંયાથી જો ઓબ્જેક્ટ આટલે પહોંચ્યું તો ઇમેજ પણ આટલે પહોંચશે, પછી આ અહીંયા પહોંચશે તો અહીંયા પહોંચશે. એનો અર્થ શું થયો? તો વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ઇન પેરેલલ ઇઝ ઇક્વલ્સ ટુ વેલોસિટી ઓફ ઇમેજ ઇન પેરેલલ. આ યાદ રાખજો, ખાસ પોઈન્ટ છે. કેસ 2 માં જો વસ્તુ સમાંતર ગતિ કરે, અરીસાને સમાંતર ગતિ કરે, તો એનું પ્રતિબિંબ પણ અરીસાને સમાંતર ગતિ કરે. બીજું એક મગજમાં આવે, વસ્તુ આમ હોય ને અરીસો ગતિ કરે તો ભલે ન કરતો, વસ્તુ સ્થિર છે તો ઇમેજ પણ શું હશે? સ્થિર જ હશે. બરાબર. તો આ એક કિસ્સો આપણે કામ આવશે, કારણ કે જ્યારે લંબ દિશા સિવાયની ગતિ આપણે ભણીએ, કેસ નંબર 3, લંબ દિશા સિવાયની જો આપણે ગતિ ભણીશું ને તો એમાં આ કિસ્સો આપણે કામ આવશે. તો આપણે હવે કેસ 3 માં સમજીએ કે શિરોલંબ કે સમાંતર સિવાયની ગતિ. જો મિત્રો, સમતલ અરીસામાં પ્રતિબિંબની ગતિમાં જે ત્રીજો કેસ છે એમાં વસ્તુને સમાંતર કે શિરોલંબ સિવાયની ગતિ, મતલબ સમતલ અરીસામાં વસ્તુની અરીસાને સમાંતર કે શિરોલંબ સિવાયની ગતિ. હવે આવું કઈ રીતે હોઈ શકે? તો વિચારી લઈએ કે ધારો કે આ એક અરીસો છે આપણો, ફટાફટ બનાવી દઈએ. ધારો કે અરીસો છે, અરીસામાં આ એક વસ્તુ છે, એ ગતિ કરે છે. નોર્મલી જો આ ગતિ આપણે સમજી ગયા છીએ, આ ગતિ કઈ હતી? શિરોલંબ ગતિ. આ ગતિ આપણે સમજી ગયા છે કઈ? સમાંતર ગતિ. તો શિરોલંબ અને સમાંતર બંને ગતિ આપણે સમજી ગયા છીએ, પરંતુ અહીંયા જો આ ઓબ્જેક્ટ ધારો કે આ દિશામાં ગતિ કરે છે, દિશા તો આપણને ખબર હોવી જોઈએ, આ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ધારો કે 10√2 એનો વેગ છે આ દિશામાં, તેના પ્રતિબિંબનો વેગ અને દિશા કઈ રીતે નક્કી કરશો? તમે પ્રતિબિંબનો વેગ કઈ રીતે નક્કી કરશો? એનું મૂલ્ય. તો ધારો કે આ દિશા છે, આપણને અહીંયા આપી દીધું છે કે 45 ના એંગલે, અરીસા સાથે લંબ દિશામાં 45 ના એંગલે ગતિ કરે છે. આવું આપ્યું છે તમને. 45 થોડું ઊંચું લઈ લઈએ. 45 ના એંગલે ગતિ કરે છે. તો આવા સમયે આપણે ગતિ પછી લઈએ. આવા સમયે વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ આપી દીધું છે 45 અથવા થીટા લઈ લઈએ. ચલો 45 પછી લઈએ, થીટા એંગલે ગતિ કરે છે. પછી આપણે દાખલામાં લઈ લઈશું. તો આ સમયે તમે પ્રતિબિંબની ગતિ કેવી રીતે કરશો? નોર્મલી તમે વિચારી શકો કે જો આ જેટલું અંતર હશે, લગભગ એટલા જ અંતરે ઓબ્જેક્ટ પણ હશે, ઇમેજ પણ હશે, અને એ પણ કાલ્પનિક તમે આકૃતિ દો તો તમને એવું લાગશે કે આમ ગતિ કરશે. બરાબર. વેલોસિટી ઓફ ઇમેજ. કદાચ તમે સાચા પણ હો કે આમ મળી જાય, એ વાત સાચી છે, પરંતુ એનો વેગનું મૂલ્ય કાઢવું, આના પરથી આનું મૂલ્ય કઈ રીતે કાઢવું? તો સમજજો ખાસ કે જે પણ વેગ આપેલો છે એનો જે વેગ, એના બે ઘટકો લઈ લો પહેલા તો, કારણ કે મેં તમને સમાંતર અને શિરોલંબ તો શીખવાડી દીધું છે. બરાબર. તો સમાંતર અને શિરોલંબ શીખવાડ્યું છે, તો આ V0 નો આ ઘટક લઈ લો, જેને તમે શું લખશો? VO. અહીંયા હું તમને દર્શાવી દઉં. આ ડિસ્ટન્સને આપણે x આટલું દૂર લઈ લઈએ. તો આ વેગને VO લંબ લઈશું. બરાબર. પરપેન્ડિક્યુલર ને આ જે ઘટક છે VO નો, એ આપણને મળશે પેરેલલ. જો થીટા હોય તો આને શું લખીશું? VO sin થીટા. તમે સોરી cos થીટા. તમે જાણો છો ને, જેની સાથે થીટા બને, V0 નો ઘટક અહીંયા શું મળશે? V0 cos થીટા, ને અહીંયા V0 sin થીટા મળશે. આવા બે ઘટક લઈ લો, અને ઘટક લઈ અને પછી તો તમે જાણો છો કે ઓબ્જેક્ટનું સમાંતર લંબ લો તો ઇમેજનો પણ ઘટક તમને શું મળશે? લંબ ઘટક મળશે, મળી શકે આરામથી. અને એ જ પ્રમાણે ઇમેજનો પણ આપણને શું મળશે? પેરેલલ ઘટક મળશે. પછી તો vi બરાબર શું લખશો? વેલોસિટી ઓફ ઇમેજ પરપેન્ડિક્યુલર પ્લસ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ
વેલોસિટી ઓફ ઇમેજ પેરેલલ, અને એનો સરવાળો કરશો એટલે તમને આ મળી જશે. તો આ જે સમજ છે, આ સમજને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, કારણ કે એમને એમ ખ્યાલ નહીં આવે. તો એક દાખલા દ્વારા તમને સમજાવું છું. દાખલાની રકમ હું લખેલું, એટલે જેના આધારે તમને આ સાબિત કરતા ફાવી જાય. ઓકે, તો ક્વેશ્ચન લખી લો. એક વસ્તુ અરીસાથી લંબ સાથે 45 અંશના ખૂણે 10√2 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરે છે. તો તેના પ્રતિબિંબનો વેગ શોધો. તેના પ્રતિબિંબનો વેગ શોધો. મિત્રો, મારી પાસે વિકલ્પ છે, પણ વિકલ્પ આલવાની જરૂર નથી. તમે આ કન્સેપ્ટ જ મારે સમજાવો, તો પછી કન્સેપ્ટ આધારે તમે દાખલો તો આરામથી ગણી દેશો. ચલો, આપણે બનાવી દઈએ. આ મિરર છે, મિરરથી ઓબ્જેક્ટ છે. આ લંબ દિશા છે. ઓકે, લંબ દિશામાં 45 ના એંગલે ગતિ કરે છે. 45 અને વી નોટ આપી દીધું છે, મેં આગળ લખ્યું તે પ્રમાણે 10√2 મીટર પર સેકન્ડ. તો હવે શું કરશો? જે રીત મેં અહીંયા કરી છે, એના બંને ઘટકો લો, સમાંતર અને શિરોલંબ. તો ચલો, આનો સમાંતર ઘટક લો, આ દિશામાં શિરોલંબ. તો શિરોલંબ ઘટકને શું લઈશું? અહીંયા લખું છું હું, અહીંયા નોંધ બનાવી દે. ચલો, શિરોલંબ ઘટક વિયોના શિરોલંબ ઘટક શું થશે? વિયો શિરોલંબ લખીએ. વિયો શિરોલંબ બરાબર વિયો, આનું શું થશે? વિયો કોસ થીટા કોસ 45, અને આ ઘટક થશે વિયો સાઇન 45. ફટાફટ સમજી લે. વિયો કોસ 45. ઓકે, વિયોની કિંમત કેટલી છે? 10√2. કોસ 45 ની 1/√2. √2 કેન્સલ. 10 મીટર પ્રતિ સેકન્ડ દરેકમાં નથી લખતા, છેલ્લે જવાબમાં લખીશું. પછી વિયોનો જ ઘટક છે, સમાંતર ઘટક. ઓકે, વિયોનો સમાંતર ઘટક, જેને આપણે શું લખીશું? વિયો પેરેલલ. શું થશે? વિયો સાઇન 45. આ લીધો ને આપણે, વિયો સાઇન 45. ચલો, વિયો સાઇન 45 એ જ વિયો આપણે કેટલો થયો? 10√2 સાઇન 45 1/√2. 1/√2 કેન્સલ, તો કેટલા થશે? 10. ધીસ ઇઝ વિયો પેરેલલ. તો વિયો પરપેન્ડિક્યુલર એન્ડ વિયો પેરેલલ બંને મળી ગયા. હવે આપણો ઓબ્જેક્ટ અહીંયા છે, એ ઓબ્જેક્ટ પણ એ જ પ્રમાણે ગતિ કરતો હશે, ધારો કે આ પ્રમાણે. તો એના પણ બે ઘટકો મળશે આ રીતે, વીઆઈ પેરેલલ ને એ જ પ્રમાણે આનો વીઆઈ પરપેન્ડિક્યુલર. તો ચલો લઈ લઈએ. વીઆઈ પેરેલલ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વીઓ પેરેલલ. મેં શીખવાડ્યું છે ને, આ દિશામાં ગતિ કરશે તો આનું શું થશે? માઇનસ થશે. મેં સમજાવેલું છે તમને. ઓકે, તો વીઆઈ પેરેલલ કેટલા થયા? -10 મીટર પર સેકન્ડ. પછી લખીશું, લખી દેવા દો આને. પછી વીઆઈ પેરેલલ. વીઆઈ પેરેલલ શું થશે? એક્ઝેક્ટલી વીઓ પેરેલલ. મેં સમજાવ્યું તો પેરેલલ ગતિ હોય તો અરીસાની આ પેરેલલ ગતિ તો બંનેની કેવી હશે? સમાન. આમ હશે તો શું થશે? વિરોધ. તો વીઓ જે છે એનો વિરોધી થશે. તો વીઓ પરપેન્ડિક્યુલર શું છે? તો કે 10 છે, તો આ એનું વિરોધી થશે. પણ આ પેરેલલ છે તો એની ગતિ એની જ થશે. તો કેટલી થશે? 10. વી ઇઝ ઇક્વલ્સ ટુ વીઓ
પેરેલલ તો કેટલો થશે 10 મીટર પર સેકન્ડ. ઓકે, હવે વિચારો આ x દિશામાં હોય તો એને I ગતિ અને આ દિશામાં તો vi is equals to vi perpendicular plus vi parallel. મેં તમને આગળ ના સમજાવ્યું કે આ vi શું થશે? vi perpendicular plus vi parallel. vi perpendicular કેટલું છે? -10 અને x દિશાની ગતિ એટલે I કેરેટ અને આ y દિશાની ગતિ. પછી બીજું જુઓ આ દિશામાં છે એટલે માઇનસ ગતિ થશે અને vi કેટલી છે? પેરેલલ +10 તો +10 અને આ y દિશાની ગતિ છે તો શું થશે? j કેરેટ. ધીસ ઇઝ vi. તો આ vi આપણને શું મળ્યો? સદિશ મળ્યો. ઓકે, સદિશના સંદર્ભમાં લઈ લઈએ અને એનું મૂલ્ય લેવું છે તો vi પેરેલલ શું થશે? -10² પ્લસ 10². -10² 100 પ્લસ 100 200 એટલે 10√2. This is vi value of. તો એ થયું 10√2. તો આ દિશામાં આમ જતું હશે તો આ દિશામાં જતું હશે પણ એની ગણવાની મેથડ આર્યા સેમ છે. આ મેથડને ખાસ સમજજો તમે, બરાબર? આવા કિસ્સા તો અનેક તમારે આવે છે. ચલો હું તમને એક પ્રશ્ન આપું, તમે એ પ્રશ્ન આરામથી ગણી લેશો સોલ્વ કરીને, પોઝ કરીને. હવે આપણે આટલી બધી એક સાથે ઘણી બધી ગણતરી નહીં કરીએ અને જેટલું તમે ડાયરેક્ટ સમજશો એટલું હું ડાયરેક્ટ સમજાવીશ તમને. ઓકે, ચલો એક પ્રશ્ન હું થોડુંક ફેરવીને આપું છું. ઘણી વખત તમે કન્ફ્યુઝ થાઓ છો કે સર JEE નીટમાં અમારે ત્રિકોણમિતિના વેલ્યુ તો તમે જાણો છો 45 60 પછી 30 90 એ બધી વેલ્યુ તો તમે જાણો છો, 30 90 એ બધી વેલ્યુ જાણો છો, પણ ઘણી વખત આવા દાખલા પણ આપી દે, આવો જ દાખલો, બરાબર? પણ આ 45 ની જગ્યાએ હું 37 કરી દો ને આની જગ્યાએ 5 મીટર પર સેકન્ડ કરી દો. મારી પાસે છે 45 ની જગ્યાએ 30 કરી દો, નાની જગ્યાએ 5 મીટર પર સેકન્ડ. ઓકે, તો પ્રશ્ન આ જ છે પણ થીટા કેટલો કરી દઉં? 37 અને ઓબ્જેક્ટનો વેગ કેટલો કરી દઉં? 5 મીટર પર સેકન્ડ. આ જ છે દાખલો, યાદ રાખજો. ચલો, તો આ પ્રમાણે આપી છે. ધારો કે આ અરીસો છે, અરીસાથી આ વસ્તુ ગતિ કરે છે, અરીસાની આ લંબ દિશા છે, આ વસ્તુ આમ ગતિ કરે છે, પણ આ 37 આપ્યો છે ને ઓબ્જેક્ટની ગતિ કેટલી આપી છે? 5 મીટર પર સેકન્ડ. આવા સંદર્ભમાં આ જ વસ્તુનો ઉલ્લેખ, આ જ આઈડિયા છે તમારી પાસે, પણ આઈડિયામાં પ્રોબ્લેમ ક્યાં થાય છે કે cos 45 ના બદલે cos 37 અને sin 37 આ બે વેલ્યુ તમારે મૂકવી પડે. તો આ બે વેલ્યુને તમારે યાદ રાખવી પડશે. હું તમને યાદ રહે એ માટેનો એક નિયમ બતાવું છું, જે નિયમને તમારે હંમેશા યાદ રાખવાનો રહેશે, બરાબર? ચાલો અહીંયા આ જ આઈડિયા તમે કરી જુઓ. ઓકે, આ થઈ ગયો V ઓબ્જેક્ટ પેરેલલ. ઓકે, ને આ થઈ ગયો સોરી V ઓબ્જેક્ટ પરપેન્ડિક્યુલર અને V ઓબ્જેક્ટ પેરેલલ. આ બંનેની વેલ્યુ લખી દઈએ. ચલો અહીંયા સમજીએ, ખાસ યાદ રાખજો. જો કોઈ આવો કાટકોણ ત્રિકોણ આપેલો હોય કે જેનો એક એંગલ 37 હોય અને કર્ણ 5 હોય, તેની પાસેની બાજુ 4 થાય ને સામેની બાજુ 3 થાય, આ 90 થાય ને આ તમે જાણો છો કેટલો થશે? 57. ઓકે, 57 ની વેલ્યુ પણ તમે લઈ શકો, નાની પણ લઈ શકો. તો આ બાજુ કઈ થશે? યસ, આ cos થીટા વેલ્યુ થાય છે ને. આ જો V છે તો V cos 37, તો V cos 37 ની વેલ્યુ કેટલી થાય છે? 4. અને આ V છે તો
આ દિશાની વેલ્યુ છે v sin 37, જે આ વેલ્યુ થાય છે. કેટલી થાય છે? 3. ઓકે, કેટલી થાય છે? 3. તો આ વેલ્યુ તમે યાદ રાખશો આ ત્રિકોણ માટે, હંમેશા યાદ રાખજો. જો ઇઝી છે, આ પ્રમાણે એક ત્રિકોણ બનાવી દો. 37, ઓકે, 37 હોય તો આ 5 હોય, 37 પાસેની બાજુ 4 અને સામેની બાજુ 3. આ યાદ રાખશો. એટલે અહીંયાથી cos 37 ની કિંમત કેટલી થશે? 4. sin 37 ની કિંમત કેટલી થશે? 5 થશે. અને 10 ની કેટલી થશે? 3/4 થશે. આ બધી વેલ્યુ તમે યાદ રાખશો ને એટલે તમને આરામથી યાદ રહી જશે. એટલે આ 3, 4, 5, 37. ઓકે, 3, 4, 5, 37 યાદ રહેશે. તો એના આધારે આપણે હવે તમે આરામથી સોલ્વ કરી શકશો આની રીતે. ચલો, વસ્તુનો એટલે VO નો આ જ રીતે શિરોલંબ ઘટક, જેને VO કહીએ છીએ, કયા થાય? VO sin 37. VO sin 37 ની કિંમત કેટલી છે? 4. મેં તમને શીખવાડી છે. અને સમાંતર ઘટક VO પેરેલલ. સમાંતર ઘટક કેટલો થાય? V 5 sin 5/4 એટલે 5 જાય એટલે આ કેટલા થશે? 3. 3/4 એટલે 3. 3/5, 5 કેન્સલ થશે એટલે 3 રહેશે. તો VO થઈ ગયો. ચલો હવે પ્રતિબિંબની ગતિ. પ્રતિબિંબનો વેગ જેમ આપણે લીધો હતો ને, તો VI પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? જેમાં માઇનસ હતું એમ માઇનસ VO પરપેન્ડિક્યુલર. હવે તમે સમજી ગયા છો કે VI ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ VO આમ જાય છે એટલે પેલી વસ્તુ આમ જશે. તો કેટલા થશે? -4 મીટર પર સેકન્ડ. અને પ્રતિબિંબનો વેગ અને V ઇમેજ પેરેલલ ઇઝ ઇક્વલ્સ ટુ V ઓબ્જેક્ટ પેરેલલ. આપણે અહીંયા પણ V ઓબ્જેક્ટ પેરેલલ જ ઇક્વલ ટુ લીધું હતું, કારણ કે ઇમેજનો આ ઘટક હશે એટલે આ ઘટક આ પ્રમાણે થશે. એટલે અહીંયાથી આ ઓબ્જેક્ટ ઇમેજ છે તો એનો આ V સમાંતર ઘટક અને આ V ઇમેજનો સમાંતર ઘટક અને V ઇમેજનો પરપેન્ડિક્યુલર ઘટક. તો એટલો જ થશે. કેટલો? આનો માઇનસ, ઓકે માઇનસ લખ્યું છે ને આપણે, આ ઇક્વલ ટુ થશે. તો VO કેટલો છે આપણી પાસે? પેરેલલ 3 મીટર પર સેકન્ડ. બસ આ માઇનસ છે, પ્લસ છે. તો VI ઇઝ ઇક્વલ્સ ટુ VI પરપેન્ડિક્યુલર પ્લસ VI પેરેલલ. VI પરપેન્ડિક્યુલર કેટલા છે? -4. એની ગતિ કઈ દિશામાં છે? આ દિશામાં છે. એટલે I કેરેટ પ્લસ આ +3. એની ગતિ કઈ દિશામાં છે? ઉપરની તરફ. શું લખીશું? J કેરેટ. ધીસ ઇઝ VI વેક્ટર. અને એ જ રીતે વેલ્યુ VI કેટલી થશે? -3 + 4 એટલે કેટલા થશે? -4 વર્ગ વત્તા 3 વર્ગ. 4 ચોક 16, 3 તરી 9, 25 એટલે 5. ઓકે, એની વેલ્યુ છે. તો આ જે 5 છે એટલી ને એટલી ગતિ આની પણ મળી છે. VI બરાબર 5 મીટર પર સેકન્ડ. તો આ પ્રમાણે તમે મેળવી શકો. આ 37 નો તમારે પૂછાય તો કન્ફ્યુઝ નહીં થવાનું, પ્લીઝ આ યાદ રાખજો, મહેરબાની કરીને યાદ રાખજો. 37 વાળાથી તમને 37 ના 57 ની વેલ્યુ તમે આરામથી sin cos tan cosec sec cot 37 sin cos tan cosec sec cot 57 આ બંને માટે, સોરી 57 ને 53 આ બંને માટે તમે વેલ્યુ મેળવી શકશો. 53 ને 60 ને 30 ને એવું થાય ને, તો આ વેલ્યુ તમે યાદ રાખશો ત્રિકોણની, અને આ પ્રમાણે યાદ રાખશો તો આ જે ગતિ કરતા
શિરોલંબ કે સમાંતર ગતિ કરતો હોય એ પ્રમાણેની બધી જ ગતિ તમે આરામથી સમજાવી શકો. હવે મારા મનમાં એક બીજો પણ દાખલો આવ્યો છે. એ દાખલાને આપણે એની સાથે સાથે જ લઈ લઈએ ને એ દાખલો છે કે અરીસો પણ લંબ દિશામાં ગતિ ન કરતો હોય અને વસ્તુ પણ લંબ દિશામાં ગતિ ન કરતો હોય. તો એવો એક છેલ્લો ઉદાહરણ આજે લઈ લઈએ. જો મિત્રો તમને આવો એક દાખલો પૂછે કદાચ કે વસ્તુ અરીસા સાથે શિરોલંબ દિશામાં જે રેખા હોય છે એની સાથે 45 અંશના ખૂણે અને અરીસો એ જ રેખા સાથે 37 અંશના ખૂણે, મતલબ આકૃતિ આ પ્રમાણે, હું રકમ નથી લખતો પણ તમે સમજી જશો. ધારો કે આ અરીસો છે, ઓકે, અરીસો છે, આ વસ્તુ છે, અરીસા સાથે શિરોલંબ દિશા છે ને એ દિશા સિવાયની દિશામાં 45 અંશના ખૂણે 45 ડિગ્રી 45 ડિગ્રીના ખૂણે આ ઓબ્જેક્ટની ગતિ, વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ કેટલી છે? ધારો કે 10√2 છે. અને અરીસો પણ અરીસાની ગતિ એ શિરોલંબ સાથે 37ના ખૂણે, વેલોસિટી ઓફ મિરર કેટલી છે? 5 મીટર પર સેકન્ડ. આવી રીતે સમજો. આ અરીસો છે અને આ વસ્તુ છે. તો વસ્તુ આ દિશામાં ગતિ કરે છે અને અરીસો આ દિશામાં ગતિ કરે છે. અરીસો આમ નથી કરતો પણ આમ ઓછા એંગલે અને વસ્તુ વધારે એંગલે ગતિ કરે છે. વસ્તુ 45ના એંગલે અને અરીસો 37ના એંગલે. મતલબ કે વસ્તુ આમ જાય છે અને અરીસો આમ જાય છે. આ અરીસો છે, આ વસ્તુ છે, તો આમ જાય છે. તો એનો ઇમેજ કઈ તરફ ગતિ કરશે? બરાબર. આવો કોમ્પ્લિકેટેડ પ્રશ્ન પૂછે ને જોઈ અને પછી માથું ફરી જાય. વિદ્યાર્થી કે સર હાર્ડ પેપર નીકળ્યું હતું. એકચ્યુઅલી પેપર હાર્ડ નથી, સમજૂતી બહુ સરળ છે આની. અને જ્યારે એ સરળ સમજૂતી તમે સમજો ને તો તમને ખ્યાલ આવી જાય કે વાસ્તવમાં અહીંયા શું કરવાનું હતું. યાદ કરો આપણી રીત, મેં તમને સમજાવી હતી. વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ કોના સંદર્ભમાં, ચલો કોના સંદર્ભમાં લેવાનું છે? ઓલવેઝ કોના સંદર્ભમાં? અરીસાના સંદર્ભમાં. ઓકે, સંદર્ભમાં બધા જ વેગ લેવા. પણ પહેલા આ લોકોના ઘટક તો લઈ લઈએ, ફટાફટ લઈ લઈએ. ચલો આનો ઘટક હવે તો તમને આવડી જશે. VO cos 45 અને આ લંબ ઘટક VO sin 45. ચલો VO માટે લખી દઈએ. VO માટે ફટાફટ લખીએ. બધા સમાંતર શિરોલંબ લખવાની જરૂર નથી, પણ VO perpendicular VO cos 45, VO cos 45, VO cos 45 10√2 into 1/√2, √2 cancel, that is 10 meter per second, that is VO perpendicular. Okay, and VO parallel. શું થશે પેરેલલ? VO sin 45. VO sin 45. VO ની વેલ્યુ તો એટલી જ છે 10√2 sin 45 1/√2 1/√2 કેન્સલ, તો 10 મીટર પર સેકન્ડ. 10 મીટર પર સેકન્ડ, that is VO parallel. ઓકે, આ VO માટે. હવે VM માટે, મિરર માટે જોઈશે ને. VM માટે ઘટકો લેવા પડશે. ઓકે, અહીંયા જ લખી લઈએ. ચલો, મિરર માટે VM પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ્સ ટુ, ચલો VM પરપેન્ડિક્યુલર કયો ઘટક થશે? આ રહ્યા VM cos 37. આપણે જાણીએ છીએ cos 37 ની વેલ્યુ કેટલી થાય છે, યાદ છે ને? સમજાવી દઉં ફરીથી. આ આપણો ખાસ ત્રિકોણ, તો આ 37, તો 5 બાજુમાં 4 અને આ થશે 3, તો આ ઘટક થશે 4, that is 4.
અને એ જ પ્રમાણે અહીંયાનો ઘટક, આ ઘટક Vm sin 37 what will be 3. તો લખી દે Vm perpendicular 4 અને Vm parallel. Vm parallel તો Vm parallel કેટલો થશે? જો તમારે ભૂલ થતી હોય, કદાચ ડાયરેક્ટ વસ્તુમાં ભૂલ થતી હોય તો હું તમને સમજાવી દઉં કે આ જે છે ને cos 37 લઈએ તો cos 37 ની વેલ્યુ કેટલી થશે? તો cos 37 પાછળની બાજુ ભાગ્યા કર્ણ. તો Vm perpendicular is equal to Vm cos 37. Vm cos 37 માં Vm ની વેલ્યુ તો 5 છે, તો 5 into cos 37 પાછળની બાજુ ભાગ્યા કર્ણ એટલે 4/5 એટલે 5 કેન્સલ થશે એટલે 4 આવશે. બસ એ જ રીતે તે જ પ્રમાણે Vm parallel Vm sin 37 that will be કિંમત મૂકશો એટલે તમારે જવાબ આવશે 3. ઓકે, Vm parallel. આ વસ્તુ યાદ રાખશો તમે. હવે ઇમેજને સમજવું છે તો ઇમેજની લંબ ગતિ સમજવા માટે આપણે બધી જ લંબ ગતિની વાત કરી, પણ અહીંયા તમે જુઓ ઓબ્જેક્ટ લંબ ગતિ કેટલી આપેલી છે? ઓબ્જેક્ટની પણ આપેલી છે અને મિરરની પણ આપેલી છે. યાદ છે ઓબ્જેક્ટ અને મિરરની ગતિ આપેલી હોય તો મેં તમને સૂત્ર સમજાવ્યું હતું, કોમન સૂત્ર આપ્યું હતું, યાદ કરો. એ જ આપણો ફોર્મ્યુલા યાદ કરો. Vm perpendicular is equals to Vo perpendicular plus Vi perpendicular by 2. યાદ આવી ગયો? યાદ આવી ગયું ને? ઓકે, Vm ની વેલ્યુ કેટલી છે perpendicular? Re 4. Vi perpendicular Vo perpendicular કેટલી છે? 10. તો Vm ની છે 4 is equals to Vo 10. આ દિશામાં જ છે ને? હા. પ્લસ Vi perpendicular શોધવી પડશે, આપણે મેળવવી પડશે. by 2 into 10 8 is equals to 10 plus Vi perpendicular. આપણે Vi perpendicular મેળવી છે કારણ કે ઇમેજ માટે મેળવી છે. તો Vi perpendicular ઓકે પ્લસ ના સમજતા perpendicular Vi perpendicular is equals to 8 minus 10 that is minus 2 meter per second. ખાસ યાદ રાખજો. ઓકે, વેલોસિટી ઓફ મિરર પછી આપણે વેલોસિટી ઓફ ઇમેજ પરપેન્ડિક્યુલર. હા, અને વેલોસિટી ઓફ ઇમેજ પેરેલલ ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ પેરેલલ. તો વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ પેરેલલ આપણી પાસે છે કેટલું છે? 10. તો ધેટ ઇઝ 10 મીટર પર સેકન્ડ. ઓકે, તો વેલોસિટી ઓફ ઇમેજ બરાબર velocity of object plus velocity of image perpendicular plus velocity of image parallel. Velocity of image perpendicular કેટલું છે? -2. અને કઈ દિશામાં છે સમજી લો. perpendicular આ દિશામાં છે. ઓકે, આની ગતિ આ દિશામાં છે. that is +2. x દિશામાં છે I પ્લસ વેલોસિટી ઓફ ઇમેજ પેરેલલ આ રહ્યું કેટલું છે? 10 અને જે દિશામાં that is Vi. this is Vi. ઓકે, અને એની વેલ્યુ Vi અને એની વેલ્યુ નીકાળવી છે તો શું થશે? -2 સ્ક્વેર પ્લસ 10 સ્ક્વેર. અમારે શીખવાડવાનું ના હોય કે સદિશનું મૂલ્ય કેવી રીતે હોય, એના ઘટકોનો વર્ગ અને એનું વર્ગમૂળ લેવાનું. તો 104 એટલે શું થશે? 104 Vi વેલ્યુ. 2 દુ 4 10 દાન 100 100 અને 4 104 વર્ગમૂળમાં 104 આવે છે. તો અહીંયા તમે જોયું ઇમેજ ગતિ કરે છે, અરે
ઓબ્જેક્ટ ગતિ કરે છે ને મિરર પણ ગતિ કરે છે. આ પ્રમાણે આવે તો તમે આ પ્રમાણે પોઝિટિવ નેગેટિવ દિશાઓ તમે સમજી શકો. તો લગભગ મિરર માટે હવે કેટલી ગતિ આવી શકે? જો અરીસો આમ આવશે તો તમે અરીસાની ગતિને પોઝિટિવ વીએમ આ તરફ લઈ શકશો, નેગેટિવ લેશો તો નેગેટિવ લઈને આની અંદર ઉમેરશો એટલે ઓટોમેટિક અરીસાની ગતિ તમને મળશે. અહીંયા મેં એક વક્ર ગતિ લઈને તમને સમજાવી દીધું છે. ડેકા 37ની આઈડિયા તમને સમજાવે છે કે જેનાથી તમારે મુશ્કેલી ન પડે. એટલે આ જ્યારે તમે ગણવા બેસો ત્યારે આની ઘણી બધી પ્રેક્ટિસ કરજો ને એ ઘણી બધી પ્રેક્ટિસ કરશો ત્યારે તમે આમાં મહારત હાંસલ કરશો. મારા લેક્ચર્સને એકાદ બે વખત જોઈ અને તમારી રીતે પણ 2-3 વખત દાખલા બનાવશો તો તમે આરામથી આ ટોપિકને સમજાવી શકશો. આના સિવાયની ગતિ કઈ આવી શકે? ઇમેજને ગતિ કરાવી, મિરરને ગતિ કરાવી, લંબ ગતિ કરાવી, લંબ સિવાયની ગતિ કરાવી, મિરરને લંબ સિવાયની ગતિ કરાવી. તો આ બધી ગતિના સંદર્ભમાં જો દાખલાઓની પ્રેક્ટિસ કરશો તો સમતલીય અરીસાને આરામથી સમજી શકશો. સમતલીય અરીસાના આજે મારા 4 લેક્ચર છે ને 5 લેક્ચર થાય છે અને સાથે 5 લેક્ચર થાય છે. તો હવે પછીની જે સિરીઝ ચાલુ થશે ને એ ગોલી અરીસાની ચાલુ થશે. તો નેક્સ્ટ આપણે ગોલી અરીસા ભણીશું.